છોટાઉદેપુર જિલ્લાના જોજ ગામે ચાલતી કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને એક જ બસમાં 75 જેટલી વિદ્યાર્થીનીઓને જોજ અને છોટાઉદેપુર વચ્ચે મુસાફરી કરવી પડે છે। જોજથી છોટાઉદેપુર ખાતે હરરોજ આવન જાવન કરવું પડે છે અને SF હાઈસ્કૂલમાં અભ્યાસ માટે હરરોજ બસમાં અપડાઉન કરવું પડે છે। શનિવારના રોજ બસ મોડી આવે છે ત્યારે શૈક્ષણિક કાર્યના 2 વિષયના પીરિયડ પણ પૂરા થઈ જાય છે। તેનાથી અભ્યાસમાં મુશ્કેલી પડે છે। સ્કૂલ અને ડેપો વચ્ચે અડધા કિલોમીટરનો અંતર છે। પગપાળા ચાલીને સ્કૂલ સુધી પહોંચવું પડે છે। 75 વિદ્યાર્થીઓને એકસાથે બસમાં બેસાડતા હોવાથી બસમાં અમુક વિદ્યાર્થીનીઓને બેસવાની જગ્યા પણ મળતી નથી। ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓ અપડાઉન કરીને અભ્યાસ કરે છે। બસમાં વધારે પડતા પેસેન્જર હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સરકાર જોજ ખાતે ધોરણ 9 થી 12ની શાળા શરૂ કરે તેવી વિદ્યાર્થીનીઓએ માંગ કરી છે। જ્યારે હાલ તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બીજી બસ ફાળવવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં અનેક સુવિધાઓની ઉણપ છે ત્યારે સરકાર ST બસની સુવિધા પણ વિદ્યાર્થીઓને પૂરી પાડી શકતી નથી તેવો આ વર્મો નમૂનો છે। અમે છોટાઉદેપુરથી અંદાજિત 70 બાળકો છોકરીઓ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગમણ ફળિયા મૂકવા માટે આવીએ છીએ બસ લઈને। હા, રોજ આવીએ છીએ। હા, રોજ અમે બસ આવી રીતના લઈને આવીએ છીએ અને મૂકીને જતા રહીએ છીએ। અંદાજિત 15-16 કિલોમીટર। હા, સવારે બી આવી રીતના લેવા માટે આવીએ। જોજમાં ભણું છું અને અમે છોટાઉદેપુરમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે શનિવારે જવા માટે અમને ખૂબ જ તકલીફ પડે છે અને મોડી બસ આવે છે અને ત્યાં જવા માટે અમને જતાં જ 2 પિરિયડ પણ જતા રહે છે એટલે અમારો અભ્યાસ બગડે છે। એટલે 2 બસો મૂકવા નમ્ર વિનંતી કરું છું। એક બસમાં 75। કેવી રીતે બેસીને જાવ તમે? ભીડ હોય વધારે। અમે એક જ બસમાં 75 દીકરીઓ આવીએ છીએ એટલે અમને બેસવાનું પણ નથી ફાવતું એટલે અમને 2 બસો કરવા નમ્ર વિનંતી કરું છું। જોજ ગામમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રહું છું। હું SF હાઈસ્કૂલમાં ભણવા જાઉં છું અને અમારે ખૂબ જ તકલીફ પડે છે। અમે સૌ 9 વાગ્યે બસ આવે છે ગમણ ફળિયા સ્ટેશને અને અમે ત્યાંથી બસમાં બેસીને SF હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ અને ત્યાંથી અમને આવવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે। અમે 75 વિદ્યાર્થીનીઓ બસમાં આવીએ છીએ અને ખૂબ જ અગવડતા પડે છે। એક જ બસમાં આવીએ છીએ અમે અને શનિવારની બસ અમારે નથી આવતી એટલા માટે અમને ઠેક ત્યાં પેટ્રોલ પંપ સુધી ચાલીને જવું પડે છે અને આવવા માટે પણ ત્યાં ઉતરી જવું પડે છે। અમારી સુરક્ષાનો પણ પ્રશ્ન બને છે આમાં। એટલા માટે એક જ પ્રશ્ન છે કે અમારે બસ મૂકવાની।